તો પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં બીમારીએ માથું ઊંચક્યું છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો હતો। ખાસ કરીને મચ્છરજન્ય રોગોને કારણે બીમારીએ માઝા મૂકી છે। એમાં પણ નાના બાળકોમાં વધુ પડતી બીમારી જોવા મળી રહી છે, જેમાં વાયરલ ફીવર, ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને મેલેરિયા જેવી બીમારીઓ જોવા મળી હતી, જેના કારણે દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે। પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ફોગિંગ મશીન અને બળેલા ઓઇલ સહિત ગેમેક્સિનના પાવડરની ખરીદી કરવા છતાં પણ શહેરમાં તેનો કોઈ જ ઉપયોગ કરવામાં ન આવતા મચ્છરજન્ય રોગોમાં વધારો થતા શહેરીજનો રોગચાળાનો શિકાર બની રહ્યા છે। હું કમરના દુખાવા માટે આવ્યો હતો અને છાતીમાં દુખાવો અને શરદી, ખાંસી ને તાવનું વાતાવરણ છે। એમાં શું બે ઋતુ ચાલે છે, એના લીધે તકલીફ રહેવાની છે, એટલા માટે હું સરકારી દવાખાનામાં નિદાન માટે આવ્યો છું। જનરલ હોસ્પિટલ પાટણ ખાતે ચોમાસાની ઋતુમાં ઋતુજન્ય જે રોગચાળો જે આપણે લગભગ દર વર્ષે જોવા મળતો હોય છે, એ રીતે જે જુલાઈના એન્ડથી ઓગસ્ટ, સપ્ટેમ્બરને લગભગ ઓક્ટોબરના મિડ સુધી આપણે આ પરિસ્થિતિ દર વર્ષે જોઈએ છીએ। એ રીતે આ વર્ષે પણ આપણને શરદી, ખાંસી, તાવ, ડેન્ગ્યુના, ડાયરિયાના, ટાઇફોઇડના એ રીતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। સરેરાશ ઓપીડીની જે સંખ્યા જોઈએ એ ઓન એન એવરેજ જે આપણે 500થી 600ની વચ્ચે જે ચાલતી હોય છે, તે આ સિઝનની અંદર 700થી 800 આપણને વધી જતી હોય છે। અત્યારે હાલ આપણા ત્યાં ડેન્ગ્યુના 5 દર્દીઓ ઇન્ડોર તરીકે આપણે સારવાર હાલ લઈ રહેલા છે। ટાઇફોઇડના બી 3 દર્દીઓ આપણા ત્યાં હાલ દાખલ છે અને આઈપીડીની અંદર જો જોવા જઈએ તો 547 દર્દીઓ છેલ્લા મહિનામાં આપણા ત્યાંથી સારવાર લઈને સારા થઈને ઘરે ગયેલ છે। પાટણ જિલ્લામાં વરસાદી વાતાવરણ લઈને અત્યારે બેવડી ઋતુ થવા પામી છે, ત્યારે મારા પાછળ દ્રશ્ય બતાવવાની કોશિશ થઈ કે પાટણના સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે દર્દીઓની લાંબી લાઈનો લાગી છે। કહી શકાય કે જે બાળકો છે, એ બાળકોને મચ્છરજન્ય જે રોગોના કારણે અત્યારે બીમાર થવા પામ્યા છે, તેના કારણે લોકો અત્યારે છે તે સિવિલના અંદર ઘસારો જોવા મળી ગયો છે। જ્યાં બે ઋતુના કારણે અત્યારે જે મચ્છરો વધી રહ્યા છે, તેના કારણે ક્યાંક ટાઇફોઇડ તો ક્યાંક જે વાયરલ ઇન્ફેક્શનના કારણે આ સિવિલના અંદર અત્યારે સિવિલ અને જે ખાનગી હોસ્પિટલના અંદર જે દર્દીઓ છે તેનો ઘસારો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો જે 300થી પણ વધુ કહી શકાય કે જે વાયરલ ફીવરના અંદર જે લોકો છે અંદર સપડાયા છે અને 500થી 600ની પાટણના અંદર રોજની ઓપીડી અહીંયા દેખાઈ છે। વાત કરવામાં આવે કે જો અહીંયા જો આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પણ જાતની જે અહીંયા મચ્છરજન્ય જે રોગોને અટકાવવા માટેની જે દવાઓનો છંટકાવ કરવામાં આવે તો આ બીમારીને અહીંયા અટકાવવામાં આવી શકે છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।